ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. છ દ્રવ્ય, સાત તત્વ અને 9 પદાર્થ. છ દ્રવ્યોમાં તો જીવ, પૂદગલ, ધર્મ, આકાશ અને કાળ. 7 તત્વોમાં જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંબંધ, નિજરા, મોક્ષ. પદાર્થોની બંધારણ, પદાર્થોની જ્યારે વાત જીનવાણીમાં કરવામાં આવે તો પુણ્ય અને પાપને ઉમેરીને તત્વનું જ નિરૂપણ આવે. જીવાદી 7 તત્વો અને એમાં 2નો ઉમેરો કરો, પુણ્ય અને પાપ. 7 અને 2 9. એ 9ને પદાર્થ કહેવામાં આવે છે. પદાર્થ બંધારણ. તો એમ પદાર્થ બંધારણમાં અથવા પદાર્થ વસ્તુ વ્યવસ્થામાં પરમાત્મ પ્રકાશ અંતર્ગત 64મી ગાથા, જો કે 64, 65, 66 ત્રણેય ગાથા અને એના પહેલાંની બધી ગાથાઓ, ટૂંકમાં 14 ગાથાઓ, 14 ગાથાઓમાં શુભ અને અશુભ બેઉની એકતા અથવા પુણ્ય અને પાપ બેઉની એકતા, એનો આમાં વિષય ચાલે છે. અજ્ઞાનીની નજરમાં પુણ્ય અને પાપ એક ભલો એક બુરો છે. એકને હે, એકને ઉપાદે, એકને તરછોડે છે, બીજાને છાતી સરસો વળગાડીને બેસે છે. સુખ દુઃખના માપદંડ પણ એવા જ છે. અજ્ઞાની એમ જ સમજે છે કે પાપ કરશું તો દુઃખી થશું, પણ પુણ્ય કરશું ને તો સુખી થશું. ધર્મની ગંધે એને નથી અને પુણ્ય અને પાપમાં ક્યાંય સુખનો લવલેશ નથી. અજ્ઞાની ગમે તેટલી માન્યતા કરે, પણ એમને માન્યતા કરવાથી કાંઈ પુણ્યથી સુખ થાય કે પુણ્યમાં સુખ હોય કે પુણ્ય સુખનું કારણ હોય, એવું 3 કાળમાં નથી. અચ્છા, એક મુદ્દાની વાત, મૂળ મુદ્દાની વાત કરીએ આપણે. પહેલાં હું પ્રશ્ન પૂછું આપ સૌને. પુણ્ય અને પાપ, શુભ અને અશુભ, કાંઈ અંતર, કાંઈ તફાવત, બેઉ સરખા કે બેઉમાં કાંઈ ભેદ? જો પુણ્ય પાપ, શુભ અશુભ એમ કહીને આપણે હવે જોડકા એમ બનાવો. પુણ્ય અને શુભ, પાપ અને અશુભ. પહેલાં વિચારો, પુણ્ય પાપ શુભ અશુભ 4 વસ્તુ છે અને જોડકા સાથે જ આવે. શુભ કહીએ એટલે અશુભ હોય, પુણ્ય કહીએ એટલે પાપ હોય. બરાબર કમલેશ કુમાર? હવે હમણાં એમ કહેશો તમે, સાહેબ આ તો પહેલી વખત સાંભળ્યું, હવે હું જે બોલવા જઈ રહ્યો છું એટલે મૂળ બંધારણ જ નથી આપણને ખરેખર, એ જાતનો અભ્યાસ નથી ને. એટલે જો શુભ અને અશુભ ભાવોના ભેદ છે, પુણ્ય અને પાપ કર્મોના ભેદ છે. હજી સ્પષ્ટ તફાવત, સ્પષ્ટ ભાષામાં બોલું છું. શુભ અને અશુભ ભાવ કર્મના ભેદ છે અને પુણ્ય અને પાપ એ દ્રવ્ય કર્મના ભેદ છે. સંયોગ તો એમાં ક્યાંય નથી. સંયોગ તો વળી પાછી ત્રીજી પ્રજા છે. ખ્યાલમાં આવ્યું? શુભ અશુભ ભાવે પુણ્ય પાપ બંધાય અને પુણ્ય પાપના ઉદયે સાનુકૂળ અને પ્રતિકૂળ સંયોગો મળે. એ સંયોગોનો કર્મ છે.
ભાવો ભાવ કર્મ છે અને જે કર્મો બંધાય એ દ્રવ્ય કર્મ છે. આ ત્રણની તિકડમબાજી છે. આમાં તિકડમ છે. આ બેને સમજવા માટે ત્રણ વસ્તુ સમજવી જરૂરી છે. જીવ શુભાશુભ ભાવ કરે છે, એને લીધે જે બંધાય છે એને પુણ્ય ને પાપ કહેવામાં આવે છે. પુણ્ય કર્મનો ભેદ છે, પાપ કર્મનો ભેદ છે. કર્મોમાં શુભ અને અશુભ આવા ભેદ નથી. કર્મોમાં શુભ અને અશુભ ભેદ નથી અને જીવોના ભાવોમાં પુણ્ય ને પાપ એવા ભેદ નથી. જો આપણે જનરલી પુણ્ય ભાવ એમ પણ કહીએ છીએ પુણ્ય ભાવ. હા, તો પુણ્ય ભાવ એમ કહેવાય તો છે, પણ ખરેખર એ પુણ્ય ભાવ નહીં, પુણ્ય કર્મ નહીં, કર્મનો ભેદ છે. પુણ્ય એ કર્મનો ભેદ છે, જીવના ભાવોનો નથી. તો જીવની મર્યાદામાં છે શુભ અને અશુભ, અને કર્મોની મર્યાદામાં છે પુણ્ય ને પાપ. પુણ્ય ને પાપ કર્મોની લક્ષ્મણ રેખાની અંદર છે અને શુભ અને અશુભ જીવની લક્ષ્મણ રેખાની અંદર છે. હજી એક વાક્ય બોલું છું, સાંભળો. જીવની હદ શુભ અને અશુભ સુધી, કર્મોની હદ પુણ્ય ને પાપ સુધી. કર્મોનો પ્રવેશ શુભ અશુભમાં નથી અને જીવનો પ્રવેશ પુણ્ય ને પાપમાં નથી. 3 થી 4 મિનિટ હું જે બોલી ગયો એ કદાચ મને એમ લાગે બંધારણ ખ્યાલમાં આવી ગયો હશે. હવે ત્રીજી વાત, શુભ અને અશુભ જીવના પરિણામોનો નિમિત્ત પામીને વિકારી ભાવો છે ને, જે કર્મો બંધાય એ કર્મોમાં બે આંતરા પડે, બે જાતિએ કર્મો બંધાય, પુણ્ય ને પાપ. તો પુણ્ય પ્રકૃતિ અને પાપ પ્રકૃતિ. તો જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની અને અંતરાય, ચારે ઘાતિયા કર્મોની પ્રકૃતિ બધી નિયમથી પાપ પ્રકૃતિ છે. જો આ બધું જૈન સિદ્ધાંત પ્રવેશિકાનો વિષય છે. સીધા આપણે સમયસારમાં બેઠા હોય, શું ટપો પડે આમાં? એટલે પાયાનું જ્ઞાન જ નથી. એટલે બેસ જ નહીં સમજાય આપણને. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહની, અંતરાય ચારે અઘાતિયા નિયમથી પાપ પ્રકૃતિ છે. બાકી જે અઘાતિયા રહ્યા, વેદની આયુ, નામ, ગોત્ર, એ ચારેય અઘાતિયા કર્મોમાં વળી પાછા પુણ્ય પ્રકૃતિ અને પાપ પ્રકૃતિ. પુણ્ય અને પાપના ભેદો અઘાતિયા કર્મોમાં છે. ઘાતિયા કર્મો તો બધા નિયમથી પાપ પ્રકૃતિ જ છે, મહાપાપ પ્રકૃતિ છે. સમજો ને, પાપની બાપની પ્રકૃતિ છે. શું સમજાય છે? એવું તો નથી લાગતું ને ઓડિયો બોક્સ અહીંયા ઓડિયો ચાલુ છે અને તમે સાંભળ્યા રાખો છો? સમજો ભાઈ, મને ઘણીવાર હવે 3 પોઈન્ટ સાંભળો. મોક્ષમાં પ્રકાશકમાં આવે છે 3 પ્રકારની ભૂલો: સ્વરૂપ વિપર્યાસ, કારણકારી વિપર્યાસ અને ભેદાભેદ વિપર્યાસ. અજ્ઞાનીને પુણ્ય બુરું લાગે છે, પુણ્ય ભલું લાગે છે, પાપ બુરું લાગે છે, કેમ કે એના મગજમાં ભૂસો ભરાણો છે સ્વરૂપ વિપર્યાસ. બેવના સ્વરૂપ સંબંધી એને વિપરીતતા વર્તે છે. બેવના કારણ કાર્યમાં એને વિપરીતતા વર્તે છે અને બેવના ભેદાભેદ વિપર્યાસ પુણ્ય ને પાપમાં. નથી સ્વરૂપનો ખ્યાલ, નથી ભેદનો ખ્યાલ, નથી કારણ કાર્યનો ખ્યાલ. તો સ્વરૂપ સંબંધી ભૂલ, કારણ કાર્ય સંબંધી ભૂલ, ભેદાભેદ એટલે અવાંતર વિષયોમાં જે તફાવતો છે, ડાયવર્ઝન્સ, અજ્ઞાનીને નથી ખબર. જેમ માં કહે કે સંતરા લઈ આવ, દીકરી લઈ આવે લીંબુ,
લીંબુ લેવા માટે કીધું હોય તો સંતરા લઈ આવે, તો દીકરીને સંતરાનું જ્ઞાન છે કે લીંબુનું જ્ઞાન છે? સમજે ભાઈ, જો એકનું પણ જ્ઞાન હોત તો બીજી વસ્તુમાં થાપ ન ખાઈ હોત. એ બધે થાપ જ ખાય છે, એટલે એને એકે વસ્તુની ખબર નથી. જેમ જેને સ્વરૂપનો ખ્યાલ નથી એ ભેદાભેદમાં થાપ ખાશે, ભેદાભેદમાં થાપ ખાશે, કારણકાર્યમાં થાપ ખાશે છે. એ એમ જ સમજે છે અજ્ઞાની, હું પુણ્ય કરતો રહીશ તો મારું મોક્ષ માર્ગ સદાશે, એટલે મોક્ષ માર્ગનું કારણ પુણ્યને માને છે. નહીં, પુણ્યમાં ધર્મ માને તો એક્સ્ટ્રોર્ડિનરી કમલેશભાઈ, એ તો ઓર આગળનો મિથ્યાત્વ છે. એ તો પણ હું જેટલો પુણ્ય કરીશ ને એટલો મને એ મોક્ષમાં કામ આવશે, એટલે એને કારણપણું પુણ્યમાં એણે સ્થાપ્યું છે, શુભ ભાવમાં એણે સ્થાપ્યું છે. દૌલતરામજીની એક પંક્તિ છે છડાળામાં, રાગાદિ પ્રગટ જે દુઃખ દેન તિન્હી કો માનત સેવત ગિનત ચૈન, કે એમને એમનો સેવન કર્યા રાખે અને એમ માને કે આપણે તો સુખ ચૈનમાં છીએ અને આપણને સુખ ચૈન થશે, એટલે સુખનું કારણ માને છે, કરે છે દુઃખના ઉપાયો અને માને છે સુખ. એમાં તો કારણપનાની ભૂલ, સ્વરૂપની ભૂલ, કારણપનાની ભૂલ, ભેદાભેદ. પુણ્યમાં પાપમાં કાંઈ તફાવત જ નથી, એને ખબર જ નથી. આ ત્રણ ભૂલોની વાત કરી છે. એટલે આમાં પુણ્ય ને પાપ સંબંધી, શુભ અને અશુભ સંબંધી, સ્વરૂપ વિપર્યાસ, ભેદાભેદ વિપર્યાસ, કારણકારી વિપર્યાસ. પુણ્ય હશે તો સ્વર્ગ જ મળશે, પાપ હશે તો નરક તિર્યંચ જ મળશે. એને સ્વરૂપ ભેદ ખબર જ નથી. અને ઓમ જુઓ તો સ્વરૂપ અભેદ, કેમ કે બેઉથી ગતિ જ મળે, ગતિનો અભાવ એકેમાંથી નહીં થાય. એમ કારણ ભેદ, દયાદાન વ્રત સંયમના પરિણામો હશે, મંદ કષાયના ભાવો હશે તો પુણ્ય બંધાય, ક્રોધાદિક કષાયની તીવ્રતા હશે તો નિયમથી પાપ જ બંધાય. પણ અજ્ઞાની જીવને ખબર નથી આ કારણકારી વિપર્યાસ. ધર્મના નામે પણ અનંતી આકુળતા કરે અને અનંતી આકુળતા કરીને પુણ્ય કરવા માગે. કમલેશભાઈ સમજો, આ બહુ માર્મિક વાત કરું છું. શું કીધું? માળા, 5 માળાની પ્રતિજ્ઞા હોય. હવે કેમે કરીને હાથ હાલે કે નહીં હાલે, ઠાડ વાય, માથું દુખે, પેટમાં દુખે, ઉપયોગ લાગે નહીં લાગે, નિંદર આવે, ઘસઘસાટ, તો એ 5 માળાનો કોર્સ તો એને કરવાનો જ. તો એ 5 માળાનો કોર્સ એ સંકલેશ ભાવે કરે છે, એને સ્વરૂપનો ખ્યાલ નથી. અને એવા એ સંકલેશ ભાવની વાવણી, એનામાંથી કંઈ મીઠા આંબા નહીં પાકે, એ સંકલેશના આકુળતાના અસાતા કર્મના જ આંબા પાકે. એને હું એવી ભાષામાં કહું છું હંમેશા, ધર્મ ધ્યાન માટે જીવ આર્ત ધ્યાન કરે. હલો 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 મોડું થાય છે, મોડું થાય છે, તો મોડું થાય છે અડધી કલાક પહેલાં નીકળવાનું ને. ધર્મના નામે, ધર્મના માટે શું કામ આકુળતા કરો છો? મંદિરે આવો છો, 2 માળા કરવાનો નિયમ છે, તો 5 કલાક વધારે લઈ આવવાનું ને. એટલે ડોળ એવા કરે, આ દંભ એવા કરે, અનંતી માયાચારી છે. યાદ રાખજો, ધર્મની બાબતમાં અમે મોડા પડી ગયા, અમારાથી મોડું થયું, અમારાથી ભૂલાઈ ગયું. કેવી રીતે ભૂલાઈ જાય છે? શ્વાસ લેવાનું ભૂલાય છે? મોબાઈલ ભૂલાય છે? કોઈ દી બેંક બેલેન્સ ભૂલાય છે? ખિસ્સામાં રાખેલ 2000 રૂપિયાની નોટ ભૂલાય છે? $10-20 હજાર, 5-50 લાખ લઈને ટ્રેનમાં સફર કરતા હોય, ટ્રેનમાં નિંદર આવે છે? નિંદર નથી આવતી. કેમ નથી આવતી? ઓલા ઉજાગરા ચાલે છે ને સોના ચાંદી પૈસા પાછળ. વિચારો, એ તારી સાવધાની છે. એનો અર્થ તારી રુચિ, તારી શ્રદ્ધા, તારું વલણ, તારું જ્ઞાન સર્વસ્વ હોમાઈ ગયેલું છે. જેમાં સર્વસ્વ હોમાઈ ગયેલું હોય એમાં સ્વરૂપ વિપર્યાસ ન હોય, એમાં ભેદાભેદ વિપર્યાસ ન હોય, એમાં કારણકારી વિપર્યાસ ન હોય. એટલે જ અજ્ઞાની શુભ અશુભ પુણ્ય પાપ સંબંધી
સ્વરૂપ વિપર્યાસને ક્યારેય સેવતો નથી, ભેદાભેદ વિપર્યાસને ક્યારેય સેવતો નથી, અને કારણકાર વિપર્યાસને ક્યારેય સેવતો નથી. સમજે છે બરાબર, બેઉ બંધના જ કારણ છે, બેઉથી ગતિનું બંધન જ છે, બેઉ દુઃખદાયી જ છે, કોઈ એમાંથી કોઈનામાં એમાંથી સારાવટ નથી. સમજાણો? આવતીકાલ સવારે હું તમને નાટક સમયસારને થોડુંક ચિત્ર ખેંચીશ જોરદાર, પુણ્ય પાપ એકત્વ અંગે, કેમ કે હજી 3 ગાથાઓ બાકી છે ને, 64, 65, 66. 4-5 કાવ્ય હું તમને બતાવીશ એમાંથી કાઢીને. દો મહા અંધકૂપ, બેઉ કેવા છે? આંધળા કુવા જ છે. આંધળા કુવા કોને કહેવાય? નંબર 1, પડે એટલે ખબર ન પડે. પછી એમાં પાણી ન હોય. અચ્છા, પાણી ન હોય, વીછી અને સાપ ચોક્કસ હોય, પથરા હોય. અચ્છા, પડ્યા બાદ સૌથી પહેલાં માથું ફૂટે, પડ્યા બાદ ટાંગા તૂટે, દેખાય કાંઈ નહીં, ક્યાં આવી પડ્યા. એ પાપનું એવું જ છે. જીવ જ્યારે પાપમાં, ખોટા પાપમાં, ખોટી પ્રવૃત્તિમાં લાગેલો હોય, સૌથી પહેલાં જાય એટલે એનું માથું ફૂટે. માથું ફૂટે એટલે ઉપયોગ બરબાદ થાય. અને એમાં કોઈ અતિન્દ્રિય આનંદની ધારા, સુખ સાતા જળ હોય જ નહીં. પાપરૂપી કૂવામાં સુખ સાતારૂપી જળ ન હોય, એમાં આકુળતારૂપી અનંતા પથરા હોય. પડો એટલે ટાંગા તૂટે, મગજ જાય. એ આંધળા કૂવાનું લક્ષણ એ છે. કવિઓએ કંઈ એમને એમ રૂપકો નથી આપતા. પેલા આંધળા કૂવાનું બંધારણ સમજો દમજીભાઈ. એ આંધળા કૂવા એટલે ખાડો એવો ઊંડો કે ઉપરવાળાને પણ નહીં દેખાય કે આંધળા કૂવામાં ક્યાં જઈને પડ્યા, અને એને ખબર નથી કે આપણે આંધળા કૂવામાં છીએ. શ્વાસ રૂંધાય એ વધારાનું, બચાવવાના કોઈ ઉપાય છે નહીં, હોય નહીં, રહે નહીં એ વધારાનું. બધી નુકસાની અંધકૂપમાં. તો બેઉને માટે અંધકૂપ કીધું છે. એના માટે એક પ્રયોગ કરીને જુઓ ને, જે ક્રિયાના રવાડે ચડેલો હોય ને, તમે લાખ કોશિશ કરો સ્વાધ્યાય માટે એને પ્રેરિત કરો, એ નહીં આવે. એ ક્રિયાવાદી હોય કે અક્રિયાવાદી હોય. કીધું હતું ને મેં 363 મતના સંદર્ભમાં કમલેશભાઈ. ક્રિયાવાદી અને અક્રિયાવાદીની જે વાત કરી હતી કે ક્રિયાના રવાડે ચડેલા હોય ને એને સ્વાધ્યાયના રંગે તમે રંગ ચડાવીને બતાવો, નહીં ચડે. કેમ કે આંધળા કૂવામાં જ પડ્યા પાથરીને રહેવામાં એને સુખ સાતા લાગે. અને જેને કોઈ ધાર્મિક ક્રિયાઓથી એ મતલબ નથી, અક્રિયાવાદી મિથ્યા દ્રષ્ટિ, એ આંધળા કૂવામાં છે. ઓલો પુણ્યના, ઓલા પાપના. ઓલો કષાયની તીવ્રતામાં અને ઓલી કષાયની મંદતામાં. બેઉ અંધકૂપ છે. અજવાળું તો આ તત્વજ્ઞાનના આંગણે છે. એટલે જ કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, એ પાપની ક્રિયા હોય, પુણ્યની ક્રિયા હોય. યાદ રાખજો આ 3 ભૂલો જે મેં કીધું છે હમણાં: સ્વરૂપ, ભેદાભેદ અને કારણકાર. કેટલું સમજવાનું બાકી છે. હા, તો યાદ રાખજો ભાઈઓ, પુણ્ય પાપ કર્મના ભેદ છે, શુભ અશુભ જીવના ભાવના ભેદ છે. ભાવ એટલે વિભાવ ભાવ. ઓલા અજીવ તત્વ છે, પુણ્ય ને પાપ અજીવ તત્વ છે, શુભ અને અશુભ આશ્રવ તત્વ છે. વાહ, ગજબની વાત. પુણ્ય ને પાપ અજીવ તત્વ છે અને શુભ અને અશુભ આશ્રવ તત્વ છે. પ્રવચન સારની ભાષામાં એક વાત બહુ કહું છું, બહુ માર્મિક વાત છે, સાંભળજો. પુણ્ય અને પાપ જે અજીવ તત્વ છે એ પરદ્રવ્ય છે. કેમ એટલી વાર લાગે?
કેલ્ક્યુલેશન કર્યું ને તમે કેલ્ક્યુલેટરની જેમ? હા, વિધિન એ સેકન્ડ. પુણ્ય અને પાપ અજીવ તત્વ છે. અજીવ તત્વ છે એટલે ઇઝ ઇક્વલ ટુ પરદ્રવ્ય છે. હવે થોડીક માર્મિક વાત. શુભ અને અશુભ આશ્રવ તત્વ છે. આશ્રવ તત્વ છે એટલે અશુદ્ધ નિશ્ચય નયે એ જીવ દ્રવ્યના સ્વભાવ છે. શું કીધું? સ્વભાવ છે એમને કીધું? સ્વભાવ છે. સ્વના ભાવ છે પણ છે ઈ વિભાવ. ઈ વિભાવ ભાવરૂપ સ્વભાવ છે. અશુદ્ધ નિશ્ચય નયે, અશુદ્ધ નિશ્ચય નયે વિભાવ ભાવરૂપ સ્વભાવ છે. ગઈકાલના પ્રવચનમાં આવ્યું હતું બહુ સરસ, ગુરુદેવશ્રીના પ્રવચનમાં, પુરુષાશુદ્ધિપાઈના પ્રવચનમાં. એ રાગાદિ ભાવ જીવના સ્વભાવ છે. સ્વભાવ છે એ પોતે કરે છે એવું બોલ્યા ગુરુદેવશ્રી. પોતે કરે છે એટલે જ તો પોતે ટાળી શકે છે. મને તો આમાં ઉછળવાનો ભાવ થાય. એટલે એંગલ જુઓ તમે ગુરુદેવશ્રીનો ખુલાસો કરવાનો કે તું એનો અભાવ કરી શકે છે. કેમ? કેમ કે એમને પેદા કોણે કર્યા છે? તે પોતે કર્યા છે. એવા એ કશાય ભાવો પોતે કરી શકે છે સ્વરૂપના વિસ્મરણે, એટલે તું જ પોતે એને ટાળી શકે છે. બોલો. જેમ આપણે કહે ને કે લગ્ન કરે ઈસ તો છૂટાછેડા લે. બ્રહ્મચારીને પૂછો છૂટાછેડા ક્યારે લીધા? લગ્ન જ ન કર્યા હોય તો છૂટાછેડા કોની હારે? કર્યા હોય તો ને. ખ્યાલમાં આવ્યો? તો રાગાદિ ભાવો સાથે છૂટાછેડા લે જ્ઞાની. ક્યારે લે? જ્યારે અજ્ઞાન ભાવે એ ભાવો કરેલા હોય ત્યારે. ટૂંકમાં એ રાગાદિ ભાવોનો એ કરતા છે. ઓલા 5 પોઈન્ટ. કરતા છે તો ભોગતા છે તો સ્વામિત્વ છે, એકત્વ બુદ્ધિ છે, મમત્વ બુદ્ધિ છે. એકત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ, કર્તૃત્વ બુદ્ધિ, ભોક્તૃત્વ બુદ્ધિ, સ્વસ્વામિત્વ બુદ્ધિ, આ 5 ઘટ બંધ છે ને તો એમનાથી છૂટા પડી શકે છે. ગઈકાલના પ્રવચનમાં આવ્યું હતું પુરુષાશુદ્ધિભાઈમાં. પોતે જ કરેલ છે માટે પોતે જ એમને ટાળી શકે છે. કેટલું બધું આ કેટલો વિષય છે ગજબનો. હા, એટલે એક પરમાત્મ પ્રકાશનો સ્વાધ્યાય કરતી વખતે મોક્ષમાં પ્રકાશક, નાટક સમયસાર, સમયસાર, આ બધું સાંગોપાંગ સ્વાધ્યાય જોઈએ. તત્વની સમજણ બહુ વર્લ્ડ એન્ડ વાઇડ જોઈએ. ખાંચામાં બેસીને ન થાય. જેમ ધંધા વ્યાપારમાં એક વખત પગ પસારો કરે, ક્યાં ક્યાં પગ પસારો કરે મુકેશ અંબાણી? હા, તેલનોય ધંધો કરી જાણે, ચંપલનોય ધંધો કરી જાણે, હે શાકભાજીનો કરી જાણે. હા, તું વિચાર તો કરો. ઇન્વેસ્ટમેન્ટના ધંધા કરી જાણે, સોનું ચાંદી જ્વેલરીનો ધંધો કરી જાણે. કેવું ગજબનું છે. પછી એનો અંત નથી. એમ સમજણનો પણ કોઈ અંત નથી. સર્વાંગે જુઓ તમે તો જ આ સ્પષ્ટ થાય. આજે જે આપણે દ્રવ્ય, તત્વ, પદાર્થ, સ્વરૂપ વિપર્યાસ, ભેદાભેદ વિપર્યાસ, કારણકારી વિપર્યાસ, કે આ બધી એકત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ, કર્તૃત્વ બુદ્ધિ, મમત્વ બુદ્ધિ, આ બધી પડી છે ને એટલે તો ભેદ જ્ઞાન નથી. અને જ્ઞાનીને છે ને ભેદ જ્ઞાન એટલે તો છૂટા છે. એ સમજે છે વિભાવ ભાવ છે. અચ્છા, ત્રીજી એક ગજબની વાત સમયસારની ભાષામાં. વિભાવ ભાવો સાથે ત્રિકાળ અભાવ સ્વરૂપી આત્માને જાણે છે. વિભાવ ભાવના અભાવ સ્વરૂપી આત્માને જાણે છે. અવ્યક્તનો 49મી ગાથામાં અસંયુક્તનો બોલ છે. પ્રગટ પર્યાય રાગાદિક ભાવો સંયુક્ત ભાવે હોવા છતાં પર્યાયના નિકટમાં જઈને અનુભવ કરવામાં આવતા પર્યાયો વિભાવ ભાવો છે. પણ દ્રવ્ય સ્વભાવના નિકટમાં જઈને અનુભવ કરતા
રાગાદી ભાવો જીવના છે જ નહીં. તો જ્ઞાની કહે છે કે મારા પુણ્ય નથી અને મારા પાપે નથી. ઓલો જે મેં પોઈન્ટ કીધું એ પોઈન્ટનો વિસ્તાર કરું છું. હા, પુણ્ય ને પાપ એ અજીવ તત્વ એટલે પરદ્રવ્ય. અને બીજો બોલ મેં કીધું હતું શુભ અને અશુભ એ આશ્રવ તત્વ એટલે અશુદ્ધ નિશ્ચય નયે એ વિભાવ ભાવ રૂપ સ્વભાવ. ખ્યાલમાં આવ્યો? વિભાવ ભાવ રૂપ સ્વભાવ. તો કહે છે કે વિભાવ ભાવરૂપ સ્વભાવ એટલે એમની સાથે મારો અત્યંતા ભાવ છે. અને સમયસારની ભાષામાં એ જડ ભાવ છે. રાગાદી ભાવો એ બધા જડ ભાવ છે. 19મી ગાથા સમાધિ શતક. યત પરે પ્રતિપાદ્યો અહમ યત પરાન પ્રતિપાદયે ઉન્મત્ત ચેષ્ટિતમ ઇદમ અહમ તુ નિર્વિકલ્પક. યત પરે પ્રતિપાદ્યો અહમ, બીજા વડે હું સમજાવવાને લાયક છું એટલે શિષ્યત્વનો અહમ. અને બીજાને હું સમજાવવાને લાયક છું એટલે ગુરુત્વનો દંભ. નથી હું કોઈનો ગુરુ, નથી કોઈનો હું શિષ્ય. હું કોઈને સમજાવી શકું કે કોઈ મને સમજાવી શકે. કહે છે કે ઉન્મત્ત ચેષ્ટિતમ ઇદમ, આ તો મારી ચેષ્ટા કેવી છે? ઉન્માદની દશા છે. એ મારી ઉન્મત્ત દશા છે. કેમ? કેમ કે હું તો નિર્વિકલ્પ છું. અહમ તુ નિર્વિકલ્પક. તો પાપના ભાવે પુણ્યના ભાવે નહીં મને સમજવાના ભાવ થયા, મને તમે ગુરુ થઈને સમજાવો. અરે કોણ ગુરુ કોણ શિષ્ય? કોના ગુરુ કોના શિષ્ય? જ્ઞાની કહે છે હું જ ગુરુ અને હું જ મારો શિષ્ય. નથી વિશ્વમાં મારો કોઈ ગુરુ, નથી કોઈનો હું શિષ્ય. સમજાય છે? એટલે પુણ્ય અને પાપથી પરમ અલિપ્ત ભાવે જ્ઞાની વર્તે છે. એનો આખો સરવાળો છે 64, 65 અને 66. અનાદિ અપ્રતિક્રમણ અશુભ ભાવ, અનાદિ અનાલોચના રૂપ ભાવ અશુભ ભાવ, અનાદિ અપ્રત્યાખ્યાન રૂપ ભાવ અશુભ ભાવ, અનાદિ મિથ્યા દૃષ્ટિને પાપી જીવોને અનાદિકાળથી ભૂતકાળ સંબંધી પાપનો રસ, વર્તમાન સંબંધી દોષોનો રસ, ભવિષ્ય સંબંધી દોષોનો રસ. અપ્રતિક્રમણ, અનાલોચના અને અપ્રત્યાખ્યાન. હવે એ અશુભ ભાવ ત્યાંથી છૂટીને શુભ ભાવમાં આવ્યો તો પ્રતિક્રમણ, આલોચના, પ્રત્યાખ્યાન. આમાં તો ત્રીજી ભૂમિકા કહે છે ઓલી અનાદિ અપ્રતિક્રમણ, અનાલોચના અને અપ્રત્યાખ્યાન એ અશુભમાંથી તો પાછા વળ્યા અને પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન અને આલોચના, પ્રતિક્રમણ, આલોચના અને પ્રત્યાખ્યાન ભૂત, વર્તમાન અને ભવિષ્ય સંબંધી પાપરૂપ અશુદ્ધિને ટાળીને શુભરૂપ પ્રવૃત્તિમાં આવ્યા, શુભ ભાવરૂપ પ્રવૃત્તિમાં આવ્યા. હવે જેવી રીતે અશુભને ટાળ્યા હતા એવી જ રીતે શુભ પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચનાને ટાળીને અંદરમાં ત્રીજી ભૂમિકા જે નિશ્ચય અપ્રતિક્રમણ, નિશ્ચય આલોચના, નિશ્ચય પ્રત્યાખ્યાન, જેના માટે 3 અધિકાર છે નિયમસારમાં, એવી નિશ્ચયની ભૂમિકામાં જ્ઞાની નિરંતર વર્તે છે. એ 64મી ગાથા. શું કાકા? આ વ્યાખ્યાન નથી, આ સ્પીચ નથી, આ ગોખણપટ્ટી નથી, આ ગોખણીઓ નથી જ. અંદરમાં બિલકુલ ચિત્તમાં વાત સ્પષ્ટ બેસી ગયેલી હોવી જોઈએ. 3 બોલ બોલ્યા હમણાં. એક તો અશુભ રૂપ અપ્રતિક્રમણાદિ 3, શુભ રૂપ પ્રતિક્રમણાદિ 3 અને શુદ્ધ રૂપ અપ્રતિક્રમણાદિ 3. શુદ્ધ રૂપ અપ્રતિક્રમણાદિ 3. એણે અપ્રતિક્રમણ ત્રીજી ભૂમિકા કીધું છે મોક્ષ અધિકારમાં. સવારે મેં કીધું હતું ને આ મોક્ષ અધિકારની બધી છાયા છે આમાં સમયસાર. વાત એટલી જ છે કમલેશભાઈ, કી ફેક્ટર શું છે ખબર આનો? આ 14 ગાથાનો
આત્મા નિર્દોષ છે, પરિણતિ નિર્દોષ થાવ. સ્વભાવ નિર્મોહ છે, પરિણતિ નિર્મોહ થાવ. મોહની પ્રજા પુણ્ય ને પાપ, મોહના સંતાનો પુણ્ય ને પાપ, પુણ્ય ને પાપ, શુભ અને અશુભ, રાગ અને દ્વેષ, કષાય. આત્મ સ્વભાવ નિષ્કષાય છે અને એને વિસરે તો કષાયોની હારમાળ છે. તો આ 64મી ગાથા વંદણું ઇંદણું પડિકમણું પુણ્ય કારણું જેણ કરી કરાવય અણમણ એક વિણાણીણ તેન. નથી કોઈને વંદન નહીં, નથી કોઈને નિંદન, નથી કોઈનું પ્રતિક્રમણ. પુણ્યસ્ય કારણમ એન, આ બધા પુણ્યના કારણ છે. તેથી જ્ઞાની નથી કરતો, નથી કરાવતો, નથી અનુમોદતો જ્ઞાની. ખ્યાલમાં આવે છે? પાપને કરતો નથી, કરાવતો નથી, અનુમોદતો નથી, એ તો છે જ, પણ પુણ્યને પણ કરતો નથી, કરાવતો નથી અને અનુમોદતો નથી. જો આ વળી પાછો એક નવો પોઈન્ટ આમાં. પાપ મારે કરવું નથી, કોક પાસેથી કરાવવું નથી અને કરનારને માટે તાળી પાડવી નથી, અનુમોદના નહીં. પુણ્ય મારે કરવો નથી, ઓહો હો, પુણ્ય કરવો નથી એમ? હા, પુણ્ય કરવો નથી, કરાવોય નથી અને કરનારની મારે અનુમોદનાય નથી કરવી. આ કઈ લેવલની વાત છે, વિચાર કરો. હા, એટલે આની ટીકા જે છે ને બહુ ગંભીર, બહુ માર્મિક ટીકા. આનો છેલ્લો વાક્ય જુઓ તમે ગુજરાતીમાં 296 ઉપર. આવા નિશ્ચય પ્રતિક્રમણ, નિશ્ચય પ્રત્યાખ્યાન અને નિશ્ચય આલોચના, એ ત્રણેયમાં સ્થિર થઈને જે વ્યવહાર પ્રતિક્રમણ, વ્યવહાર પ્રત્યાખ્યાન અને વ્યવહાર આલોચના, એ ત્રણેય તથા એ ત્રણને અનુકૂળ એવા વંદના, નિંદા આદિ શુભોપયોગને છોડે છે તે જ્ઞાની છે, પણ બીજો કોઈ જ્ઞાની નથી, એવો ભાવાર્થ છે. સરવાળે પુણ્ય ને પાપ, શુભ અને અશુભ બેવું મોહ છે, મોહનો વિસ્તાર છે. જ્ઞાની નિર્મોહ સ્વભાવમાં લીન છે. વિચારજો.